સ્ટુડન્ટ્સ, હું છું વિરેન રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 5નું કોર્પોરેટ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર 3 જે મૂડી ઘટાડો છે, બરાબર છે, કંપનીની આંતરિક પુનઃરચના છે એ જોવાનું છે. અને ઇંગ્લિશમાં આપણે ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન ઓફ કંપની અથવા તો કેપિટલ રિડક્શન કહી શકશું, બરાબર છે. ચાલો, તો પહેલાં તો આપણે પ્રશ્ન એ સમજી લઈએ કે ચેપ્ટર છે એ આપણે યુનિવર્સિટીમાં કેટલા માર્ક્સનું પૂછાશે. તો યુઝ્યુઅલી આપણે ખબર છે એ પ્રમાણે આ ચેપ્ટર પણ આપણને 10 માર્ક્સનું પૂછાશે. અને જે ક્વેશ્ચન નંબર 5 છે, બરાબર છે, એમાં તો તમને ખબર છે કે કોઈ પણ રીતે પૂછી શકે, તો આ ચેપ્ટરમાંથી પણ નાનો એવો પોઈન્ટ આવી શકે, બરાબર. એટલે કે એમ માની લઈએ કે ભાઈ આપણે 15 માર્ક્સનું ચેપ્ટર છે, 5 માર્ક્સનું કદાચ આપણને ક્વેશ્ચન નંબર 5માં પણ પૂછી લઈએ, બરાબર છે. નાનું એવું કોઈ આમનોંધ છે અથવા તો નાનું એવું કોઈ પ્રશ્ન છે એ આપણને મૂડી ઘટાડામાંથી પૂછી શકે. મોટાભાગે એક નાની આમનોંધ પૂછી શકે, બરાબર છે. ચાલો, તો આ વાત થઈ ગઈ આપણે યુનિવર્સિટીમાં એક્ઝામ લક્ષીની, બરાબર. હવે આપણે વાત કરી લઈએ કે ભાઈ મૂડી ઘટાડો એટલે થાય શું? કંપનીની આંતરિક પુનઃરચના એટલે થાય શું? હવે દાખલા તરીકે કોઈ પણ કંપની શા માટે બજારમાં હોય તો કે પ્રોફિટ કરવા માટે, બરાબર છે. યુઝ્યુઅલી એક નોર્મલ વાત છે કે કોઈ પણ કંપની બજારમાં શું કામ આવે તો કે પ્રોફિટ કરવા માટે, નફો કમાવા માટે. હવે કોઈ પણ રીઝનસર કંપનીની સ્થાપના થઈ ગઈ, બરાબર, પણ કોઈ પણ રીઝનસર ઘણા બધા રીઝન છે, બધા રીઝનની આપણે ચર્ચા કરશું. પણ કંપની છે એ જે પોતાનું મેઇન ટાર્ગેટ એટલે કે જે પ્રોફિટ છે એ અચીવ નથી કરી શકતી, બરાબર. ઘણા બધા રીઝન છે, બરાબર. એનાનું મેઇન રીઝન શું છે તો કે કંપની ઓવર વેલ્યુડ હોય, બરાબર. હવે કંપની જે પ્રકારનું કામ કરે છે, જે પ્રકારની ઉત્પાદન શક્તિ ધરાવે છે, એનાથી વધારે કંપની પાસે ઉત્પાદનના સાધનો છે અથવા તો કંપની પાસે વધારે મિલકતો છે, કંપની પાસે નાણું છે, બરાબર. હવે તમારી પાસે નાણું વધારે હોય ને તમે કામ ઓછું કરો તો સ્વાભાવિક છે કે તમારે નાણાં ઉપર, હવે કંપની પાસે જે નાણું હોય એ તો બજારમાંથી આવેલું હોય, બરાબર છે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, લોન, બરાબર, આ બધી વસ્તુમાંથી કંપનીએ શું કરેલું હોય? નાણું એકઠું કરેલું હોય. હવે જે પ્રમાણે એની નાણું એકઠું કર્યું છે, બજારમાંથી પૈસા ભેગા કર્યા છે, એ પ્રમાણે એ કામ કરતી નથી, એ પ્રમાણે એની પાસે કામ નથી, બરાબર. એટલે કે એ આટલું બધું નાણાંનો ઉપયોગ છે એ કરતી નથી અથવા તો એને આટલી બધી નાણાંની જરૂર જ નથી. સ્ટાર્ટિંગમાં કંપની જ્યારે બહાર પડી ત્યારે એને બધું કરી લીધું, બરાબર. બજારમાંથી ઉછીના નાણાં લઈ લીધા, પ્રેફરન્સ શેર બહાર પાડી દીધા, ઇક્વિટી શેર બહાર પાડી દીધા, બરાબર છે. પછી મિલકતો ઊભી કરી લીધી, જમીન લઈ લીધી, મકાન લઈ લીધા, વાહનો લઈ લીધા, પણ કંપની બધેનો પૂરતો ઉપયોગ કરી શકતી નથી. પણ કંપનીને ઉછીના નાણાં લીધા છે, કંપનીએ બજારમાંથી નાણાં ઊભા કર્યા છે, તો એને કંપનીને પૈસા ઉપર રિટર્ન તો આપવું જ પડે. દાખલા તરીકે ડિબેન્ચર હોય તો એના ઉપર વ્યાજ આપવું પડે, લોન લીધી હોય તો એના ઉપર શું વ્યાજ આપવું પડે, બરાબર છે. તો આ બધી બાબતો અને જે મિલકતો હોય એના ઉપર પૂરતો ઘસારો હોય, માંડી વાળતી ના હોય અથવા તો ઓવર વેલ્યુડ હોય, બરાબર છે. તો એ વસ્તુ બધી જે બાબતો છે એ કંપની પાસે ખોટ કરાવે છે, બરાબર. કારણ કે જે ઉત્પાદન અથવા તો કંપની સેલ્સ છે એ એટલું બધું નથી કરી શકતી, બરાબર છે, જેટલું એને જે છે એ જાવક એટલે કે ખર્ચો થાય છે નાણાં પાછળ, બરાબર છે. તો આવી સિચ્યુએશનમાં કંપની શું કરે તો કે આ બધી મિલકતો અને દેવા અને મિલકતો આ બધી આપણે ક્યાં હોય તો કે પાકા સરવૈયામાં હોય. ક્યાં હોય? પાકા સરવૈયામાં, બરાબર છે. ક્યાં હોય તો કે પાકા સરવૈયામાં. તો પાકા સરવૈયાને ઝાટકી ઝંબોડી અને આપણે વળી પાછું નાનું એવું પાકું સરવૈયું કંપનીને માફક આવે એવું બનાવી નાખીએ તો એને કહેશું આપણે મૂડી ઘટાડો, બરાબર છે. એટલે કે મૂડી ઘટાડામાં શું શું હોય તો કે જે પાકા સરવૈયામાં જે મિલકતો અને દેવા, બરાબર, જે યોગ્ય રીતે કંપનીને અનુકૂળ હોય એ પ્રમાણે એમાં ઘટાડો કરી, બરાબર, અને વળી પાછી કંપની છે એ પોતાની આંતરિક પુનઃરચના કરે, બરાબર છે. એક બાબત આપણે જરાક પાકું સરવૈયું જોઈ લઈએ પહેલાં, બરાબર, પછી હું તમને પાછું આગળ લઈ જાઉં. આજ વખતે પાકું સરવૈયું મેં તમને સમજાવવા માટે આપણે જૂના ફોર્મમાં દોર્યું છે, મૂડી દેવા મિલકત લેણા, પણ આ ફોર્મમાં હવે આપણે શીખવાનું નથી. હવે આપણે ઊભા ફોર્મમાં જે કંપની ધારા 2013 મુજબ છે એમ શીખવાનું છે. પણ આમાં આપણે ખાલી એક વસ્તુ જોઈ લઈએ કે મૂડી દેવામાં શું શું વસ્તુ છે, મિલકત લેણામાં શું શું વસ્તુ છે, કઈ રીતે આપણે ઘટાડો થાય. મૂડી દેવામાં તમને ખબર છે એ પ્રમાણે ઇક્વિટી, પ્રેફરન્સ શેર, જામીનગીરી પ્રીમિયમ એટલે શું તો કે જામીનગીરી પ્રીમિયમ એટલે સર આપણે શેર બહાર પાડીએ તો પ્રીમિયમથી બહાર પાડીએ, ડિબેન્ચર બહાર પાડીએ તો પ્રીમિયમથી બહાર પાડીએ, તો જે પ્રીમિયમની રકમ છે એ બોલે છે.
પછી ચૂકવવા બાકી વ્યાજ, બરાબર, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, આ બધું શું છે તો કે આ બધું આ ચૂકવવા બાકી વ્યાજ થોડુંક નીચે લખવાનું હતું પણ અહીં લખાઈ ગયું, બરાબર છે. પણ આ જામીનગીરી પ્રીમિયમ, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, આ બધું શું છે તો કે આ બધી આપણી અનામતો છે, બરાબર છે. આ બધી આપણી શું છે? અનામતો છે. અનામતોમાં આપણે લખીએ છીએ ચૂકવવા બાકી વ્યાજ આપણું દેવું છે, ચૂકવવા બાકી ડિબેન્ચર વ્યાજ આપણું દેવું છે, બરાબર. વ્યાજ એટલે લોન પર વ્યાજ હશે, બરાબર. ડિબેન્ચર વ્યાજ છે, લાંબા ગાળાની લોન છે, આ બધા આપણા દેવા છે, બરાબર. 10% ડિબેન્ચર લાંબા ગાળાના દેવામાં આવી જાય. લેણદારો ટૂંકા ગાળાના દેવામાં, લાંબા ગાળાના કોઈ પણ દેવામાં તમે લેણદારોને લઈ શકો, બરાબર. તો આટલા પ્રકારના દેવા આપણે બજારમાંથી ઊભા કર્યા હોય છે, બરાબર છે. અને એની સામે આપણે મિલકતો ઊભી કરી હોય છે, મકાન, જમીન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, એમાં કાયમી મિલકતો છે. કાયમી અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ હોઈ શકે. અવાસ્તવિક મિલકતોમાં પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, નફા નુકસાન ખાતું, ઉધાર, બરાબર છે. બિનચાલુ રોકાણો આપણા હોઈ શકે. ચાલુ મિલકતોમાં સ્ટોક, દેવાદારો, એ બધી વસ્તુ આપણી ચાલુ મિલકતોમાં હોઈ શકે. તો આપણે મૂડી ઘટાડામાં શું કરવાનું છે તો કે મૂડી ઘટાડામાં આપણે આ મૂડી દેવા એટલે કે દેવામાં છે બને એટલો ઘટાડો કરવાનો થશે, બરાબર. ઘટાડો કરીએ અને સામે મિલકતોમાં પણ યોગ્ય એવો ઘટાડો આપણે કરશું અને વળી પાછું કંપનીને છે એ સ્ટેબલ કરવાની કોશિશ કરશું, બરાબર. જેમ જેમ આપણે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો થશે એમ આપણે ડિવિડન્ડ ઓછું ચૂકવવું પડશે, બરાબર છે. ચૂકવવા બાકી વ્યાજ હશે, બરાબર. આપણે જેમ ડિબેન્ચર ઓછા હશે એમ આપણે ડિબેન્ચર પર વ્યાજ ઓછું ચૂકવવું પડશે, અથવા તો ડિબેન્ચરના ટકાવારીમાં આપણે ઘટાડો કરશું, પ્રેફરન્સ શેરની ટકાવારીમાં ઘટાડો કરશું, બરાબર છે. તો એનાથી શું થશે? કંપનીને ખર્ચ કેમ ઓછો થાય એ આપણે જોવાનું થશે. તો આ તમને ખાલી મેં ઉપર છેલ્લું મને ખબર છે મોટાભાગના સ્ટુડન્ટને ખબર નહીં પડી હોય કે શું કરવાનું છે, બરાબર. પણ જેમ જેમ આપણે આગળ વધીએ એમ આપણે સમજતા જઈએ. હવે પહેલાં તો આપણે જે લેખિત અર્થ છે એ મેં તમને સમજાવી દીધો થોડોક, બરાબર છે, કે ભાઈ કઈ રીતે આપણે જે છે મૂડી ઘટાડો કરીએ છીએ. કંપની લાંબા ગાળા માટે ખોટ કરે છે. શું કામ કરે છે તો કે ભાઈ એને પાસે જેટલું પોટેન્શિયલ છે કામ કરવાનું એનાથી વધારે નાણાં છે અથવા તો એનાથી વધારે ખર્ચ છે કંપની કરે છે, બરાબર. એટલે છે એ શું કરશે તો કે ખોટ કરે છે લાંબા ગાળા માટે, અથવા તો આકસ્મિક કોઈ ખોટ આવી જાય તો પણ આ બાબત થઈ શકે. કંપનીના વિસર્જન વગર એક યોજના વડે કંપની ધારાની લાગુ પડતી વિવિધ યોજનાઓ અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મંજૂરીને અધીન, ટ્રિબ્યુનલ એટલે કોર્ટ, બરાબર છે, ની અધીન કંપનીને પોતાની મૂડી દેવાની રકમો ઘટાડી તેના દ્વારા ઊભા થતા મૂડી ભંડોળ સામે અવાસ્તવિક મિલકતો પૂરેપૂરી અને વાસ્તવિક મિલકતો તેની વાસ્તવિક કિંમતો સુધી માંડી વાળવામાં આવે છે. આ હવાલાઓ દ્વારા કંપનીનું પાકું સરવૈયું તેની વાસ્તવિક સ્થિતિએ લાવી શકાય છે. આ યોજનાને મૂડી ઘટાડા યોજના કહે છે, બરાબર. હવે આમાં જે બાબત કીધી છે, બરાબર છે, હું તમને થોડીક ડિટેલમાં સમજાવવાનો કોશિશ કરું, બરાબર છે. શું કહે છે તો કે એની એમ કીધું છે કે ભાઈ મંજૂરી આપણે કોર્ટની લઈ, બરાબર. તમને ખબર છે કે ભાઈ નેશનલ ટ્રિબ્યુનલ છે આપણું, બરાબર છે, જે કંપનીઓના રૂલ્સ રેગ્યુલેશન માટે કોર્ટ બનેલું છે, બરાબર છે. તો એ શું કહે છે તો કે ભાઈ પહેલાં શું કહે છે તો કે કંપનીને પોતાની મૂડી દેવાની રકમો એટલે આ બધી રકમો, બરાબર, જ્યાં ખરેખર કંપનીના દેવા સમાયેલા છે, બરાબર, જ્યાંથી કંપની વધારે પડતું નાણું ભંડોળ એકઠું કરે છે, એમાં શું કરવાનું છે તો કે ભંડોળ સામે પહેલાં એ શું કહે છે દેવાની રકમો ઘટાડી. હવે આ બધી દેવાની રકમો શું કરવાની છે? ઘટાડવાની છે, બરાબર. એટલે કે આ બધીમાં શું કરવાનું છે? ઘટાડો. એટલે કે શેર મૂડીમાં ઘટાડો, પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો, જામીનગીરી પ્રીમિયમ, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું બધીમાં ઘટાડો, બરાબર. નફા નુકસાન ખાતું, સામાન્ય અનામત નહીં બધું તો કંપની લોસ કરતી હોય, બરાબર છે. તમને ખબર છે કે પ્રોફિટ હોય તો જ આપણે અનામત રાખી શકીએ, લોસમાં તો અનામત હોય નહીં. પણ છતાં કોઈ કંપની મારા જેવી હોય, બરાબર, લોસમાં અનામત રાખીને બેઠી હોય, બરાબર છે. તો આ પણ વસ્તુ આપણે શું કરવાની છે? ઘટાડવાની છે. લોનમાં ઘટાડો કરવાનો છે, ડિબેન્ચરમાં ઘટાડો કરવાનો છે, લેણદારોમાં ઘટાડો કરવાનો છે. આ બધી વસ્તુમાં ઘટાડો કરી નાણું ભેગું કરી અથવા તો ભંડોળ ભેગું કરી, બરાબર છે. અને શું કરવાનું છે તો કે મૂડી ભંડોળ સામે અવાસ્તવિક મિલકતો, મેં કીધું કે તમે જે વધારાની મિલકતો લઈ અને તમારામાં જે છે એ નકામી બેઠી છે એને તમારે માંડી વાળવાની છે, બરાબર છે, કે પૂરેપૂરી અથવા તો હવે જો એમાં અવાસ્તવિક મિલકતો પૂરેપૂરી. અવાસ્તવિક મિલકતો એટલે કઈ તો કે જે અદ્રશ્ય મિલકતો અને અવાસ્તવિક મિલકતો આ બધી જ, બરાબર છે. એટલે કે પ્રાથમિક ખર્ચા, ડિબેન્ચર વટાવ, નફા નુકસાન ખાતું, બરાબર, આ બધી વસ્તુ છે એ તમારી અવાસ્તવિક મિલકત. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ખોટ છે એ પણ તમારી અવાસ્તવિક મિલકતમાં આવે. તો આ બધી વસ્તુ તમારે શું કરવાની છે? માંડી વાળવાની છે આની સામે. અહીંયાથી નાણું ભેગું કરવાનું છે અને અહીંયા તમારે બધી વસ્તુ શું કરવાની છે? ભૂકો કરવાનો છે, માંડી વાળવાની છે,
બરાબર છે. પાઘડી માંડી વાળવો, પેટન્ટ, બરાબર. પાઘડી હવે તમે દાખલા તરીકે વર્ષોથી ખોટ કરતા હો, બરાબર છે, તો તમારી પાઘડી એટલે આબરૂ, બરાબર છે, જે આપણી કંપની છે, બરાબર, એની શાખ છે, બરાબર. તો શાખ તો હોય નહીં, બરાબર. ઘણા બધા સમયથી તમે લોસ કરો છો, તો પાઘડી છે નહીં, તો પાઘડી માંડી વાળવાની, પેટન્ટ એ માંડી વાળવાનું, બરાબર. જે કહેશે તમને આપણને બુકમાં અથવા તો આપણે ક્વેશ્ચન જ્યારે કરશું ત્યારે આપણે બધી મિલકતો છે કઈ રીતે માંડી વાળવાની છે એ આપણે કહેશે, બરાબર. અવાસ્તવિક મિલકતો પૂરેપૂરી અને વાસ્તવિક મિલકતો એની ખરેખર કિંમત, બરાબર, એટલે કે વાસ્તવિક કિંમત સુધી. એટલે અમુક કંપની શું કરે કે ભાઈ જે ઘસારો છે એ પૂરેપૂરો માંડી વાળતી નથી, બરાબર છે, અથવા તો ઘસારામાં કોઈ પણ કારણસર છે એ ઓછું ઘસારો છે એ માંડી વળાય છે. કંપનીની જે ઓરિજિનલ મિલકત છે એના કરતાં ચોપડે કિંમત ઘણી વધારે છે એ બતાવતી હોય છે, જ્યારે બજાર કિંમત એની ઓછી હોય છે. દાખલા તરીકે જમીન છે એ મને ખબર નથી, પણ જમીન મારી ચોપડે છે એ 5 લાખની બોલે છે, બરાબર. પણ ખરેખર જ્યારે બજારમાં હું જમીન વેચવા જાઉં તો મને એના 3 લાખ જ મળે છે, બરાબર. એટલે 2 લાખ વધારાના મારા આમાં બોલતા હોય છે. એટલે મિલકતો વધારે પડતી મારી છે એ બોલતી હોય છે, બરાબર, ચોપડામાં. એ પણ તમારે એની વાસ્તવિક કિંમત સુધી શું કરવાની છે, ઘટાડવાની છે આની સામે, બરાબર છે, માંડી વાળવામાં આવે છે. આ હવાલાઓ દ્વારા કંપનીનું પાકું સરવૈયું તેની વાસ્તવિક સ્થિતિમાં આવી જાય છે, બરાબર છે, વાસ્તવિક સ્થિતિએ લાવી શકાય છે. આ યોજનાને મૂડી ઘટાડા યોજના કહે છે. આ યોજનાને શું કહેવાય? મૂડી ઘટાડા યોજના. એટલે કે જે તમારા મૂડી દેવા છે, મૂડી અને દેવામાં ઘટાડો કરી એમાંથી ભંડોળ ભેગું કરી અને તમારી મિલકતો તમે માંડી વાળો, તો એ વસ્તુ છે એ તમારું મૂડી ઘટાડું કહેવાય. હવે આપણે થોડાક મૂડી ઘટાડાના કારણો જોઈ લઈએ. મૂડી ઘટાડો શું છે એ તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ કંપની છે એ શું કહેવાય કે લાંબા ગાળા માટે ખોટ કરતી હોય. ખોટ શું કામ કરતી હોય? તો કે જ્યારે વધારે ખર્ચ કરતી હોય, બરાબર. ખર્ચ ક્યારે થાય? તો કે જ્યારે એના દેવા વધારે હોય, બરાબર છે. તો એવી સિચ્યુએશનમાં શું કરે કંપની? તો કે દેવા ઘટાડી એમાંથી પણ ભંડોળ ભેગું કરી અને મિલકતો સામે થોડી ઘટાડી નાખે, બરાબર, જેથી કરીને પાકું સરવૈયું પાછું જે નીટ એન્ડ ક્લીન નાનું થઈ જાય, બરાબર છે. એટલે કે દેવા ઘટી જાય સામે મિલકતો આપણે થોડી ઘટાડી નાખીએ જે વાસ્તવિક છે એ પ્રમાણે, બરાબર છે. ચાલો આ વસ્તુ આગળ વધીએ. મૂડી ઘટાડાના કારણો તો કે ભાઈ કોઈ ખોટ જવાથી, હવે કંપનીમાં આકસ્મિક ખોટ આવી જાય તો એ ખોટને પહોંચી વળવા માટે કંપની શું કરે છે? તો કે ભાઈ મૂડી ઘટાડો કરે છે. અને મિલકતની કિંમત ઘટવાથી, હવે મેં તમને કીધું એ પ્રમાણે પાકા સરવૈયામાં જે આપણી મિલકતની કિંમત બોલે છે એના કરતાં બજારમાં એક મિલકતની કિંમત શું થઈ જાય? ઘટી જાય, બરાબર. જે મિલકતની કિંમત ઓછી હોય તો એવી સિચ્યુએશનમાં આપણે મૂડી ઘટાડો કરવો પડે. લાંબા ગાળાથી થતું નુકસાન માંડી વાળવા. કોઈ પણ કંપની કન્સિસ્ટન્ટલી નુકસાન કરે, બરાબર છે. એવી સિચ્યુએશનમાં જ્યારે નુકસાન છે એ મોટું થતું જાય, નફા નુકસાનમાં ખોટ છે એ વધતી જાય, બરાબર. દરેક વખતે ખોટ છે એ શું થતી જાય? વધતી જાય, એડોન થતી જાય. તો એવી સિચ્યુએશનમાં એ મોટું નુકસાન માંડી વાળવા માટે પણ મૂડી ઘટાડો કરવો પડે, બરાબર છે. ચાલો, મિલકતો પર પૂરો ઘસારો માંડી વાળવામાં ન આવ્યો હોય, બરાબર. હવે મારા જેવા ઘણા બધા હોય, એકાઉન્ટન્ટ બેઠા હોય, બરાબર છે, તો ઘસારો પૂરેપૂરો માંડી વાળતા ના હોય, બરાબર. એને એમ થાય કે ભાઈ જો ઘસારો વધારે લેશું, બરાબર છે, તો શું થશે? ખોટ વધારે થશે, બરાબર છે. તો એવી સિચ્યુએશનમાં ઘસારો પૂરેપૂરો માંડી વાળવા ન આવે તો એનાથી શું થાય? તો કે મિલકત છે એની કિંમત શું હોય? ઓવરવેલ્યુડ થઈ જાય, બરાબર છે. જે ખરેખર ઘસારો માંડી વાળી અને જે ખરેખર મિલકતની કિંમત હોય એ આપણી પાસે રહીએ નહીં અને સામે મિલકતો જે છે એ ઓવરવેલ્યુ થતી જાય, બરાબર. જે બજાર કિંમતથી અલગ મિલકત લેતી જાય, બરાબર છે. શેર જપ્તી થાય ત્યારે, હવે સર શેર જપ્તી થાય ત્યારે કઈ રીતે મૂડી ઘટાડો કરવો? તો શેર જપ્તી, આ દાખલા તરીકે આપણે બજારમાંથી શેર જપ્ત કરીએ, બરાબર છે. શેર જપ્ત ક્યારે થાય? તો કે જ્યારે એ પૂર્ણ ભરપાઈ ના હોય, બરાબર. એવી સિચ્યુએશનમાં આપણે શેર જપ્ત કરીએ. શેર જપ્ત કરીએ એટલે આપણી શેર મૂડીમાં શું થાય? વધારો થાય. શેર મૂડીમાં શું થાય? વધારો થાય. તમને ખબર છે આપણે કંપનીના વાર્ષિક હિસાબમાં શીખ્યા હતા, બરાબર છે, કે દાખલા તરીકે તમને એક વાત કહું કે ઇક્વિટી શેર મૂડી કઈ રીતે જપ્તી વધારે થાય છે એ તમને કહું કે ભાઈ અત્યારે શેર મૂડી મારી દાખલા તરીકે 100 રૂપિયાનો એક એવા 50,000 ઇક્વિટી શેર છે, બરાબર છે. 50,000ના ઇક્વિટી શેર છે. હવે હું એમ કહું કે મારે એમાં 10 રૂપિયા મંગાવવાના બાકી છે, એટલે કેટલા રૂપિયા? તો કે 5,000 રૂપિયા મંગાવવાના બાકી થાય.
₹100 50,000, ₹10 ₹5,000 મંગાવવાના બાકી થાય. હવે મારા પાકા સરવૈયામાં કેટલા રૂપિયા બોલતા હશે? તો કે પાકા સરવૈયામાં સર મારા 45,000 જ બોલતા હશે. બરાબર, કેટલા બોલતા હશે? 45,000. પણ અહીંયા 45,000 બોલતા હશે. પણ હવે હું જ્યારે ₹5,000 મંગાવીશ ત્યારે ₹5,000 એટલે કે મંગાવીશ એટલે જપ્ત કરીશ તો જપ્તી તો મારી શેરમૂડીમાં પ્લસ થાય, તો શેરમૂડી મારી શું થઈ ગઈ? વધી ગઈ. બરાબર છે, શેરમૂડી શું થઈ ગઈ? વધી ગઈ. હવે તો મારે હવે કંપની મોટા બલ્કમાં શેર જ્યારે જપ્ત કરે, આ તો ખાલી 5,000નો વધારો થયો, ઓલો તો લાખોમાં વધારો થઈ જાય. તો એવી સિચ્યુએશનમાં દેવામાં વધારો થઈ જાય. બરાબર છે, શેરમૂડીમાં વધારો થઈ જાય, ઓવર વેલ્યુ થઈ જાય. ત્યારે એવી સિચ્યુએશનમાં કંપની શું કરે? મૂડી ઘટાડો કરી અને શું કરે? તો કે શેરમૂડી માંડી વાળે. બરાબર છે, એના માટે પણ શેરમૂડી માંડી વાળવા માટે પણ તમારે છે, અથવા તો શેરમૂડીમાં ઘટાડો કરવા માટે પણ તમારે મૂડી ઘટાડાની યોજના અમલમાં મૂકવી પડે છે. હાલની વસૂલાવેલી મૂડી જરૂરિયાત કરતાં વધુ હોય. વસૂલાવેલી મૂડી એટલે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, બધી જે આપણે વસૂલ થઈ ગઈ છે એ બધી મૂડી જે બજારમાંથી આપણે લીધી છે એ બધી મૂડી જ્યારે આપણી જરૂરિયાત કરતાં વધારે હોય, મેં વાત કરી કે આપણે જરૂર ઓછાની હોય પણ આપણે વધારે બજારમાંથી મૂડી લઈ લીધી હોય ત્યારે અમુક રકમ પરત થાય. હવે મેં તમને કીધું એ પ્રમાણે આપણી વસૂલાવેલી મૂડી શું હોય? વધારે હોય તો અમુક રકમ આપણે શું કરવી પડે? ઘટાડો કરવો પડે, ઓછી કરવી પડે. બરાબર છે, જેથી કરીને આપણું પાકું સરવૈયું પાછું હાલતું ચાલતું થઈ જાય. પછી જે વસૂલાવેલી મૂડી પૂરતી હોય તો અંશતઃ ભરપાઈ શેર પર બાકી જવાબદારી રદ કરવામાં આવે. હવે મેં તમને કીધું એ પ્રમાણે કાં તો આપણે બાકી જવાબદારી શેર જપ્ત કરીએ અને કાં પછી જવાબદારી શું કરીએ? જતી કરીએ. બરાબર, આપણી પાસે શેર મૂડીમાં છે એ બાકી જવાબદારી બોલતી હોય અને આપણી પાસે 45,000 છે એ પૂરતા છે. આપણે ખબર હોય કે ભાઈ હવે આપણે 5,000ની જરૂર નથી, ત્યારે આપણે શું કરીએ? તો કે ભાઈ એને જતા કરી દઈએ. તો પણ આપણે એ જ બાકી જવાબદારી રદ કરીએ તો પણ આપણે જે છે એ મૂડી ઘટાડો યોજના અમલમાં મૂકવી પડે. બરાબર, તો આ બધા મૂડી ઘટાડાના થોડાક કારણો હતા. બરાબર છે, કે જેથી કરીને આપણે મૂડી ઘટાડો મેઇન 2 કારણ છે. બરાબર, મુખ્ય 2 કારણ છે. શું? એક તો આપણે નિયમિત રીતે ખોટ કરતા હોય. બરાબર છે, કે ભાઈ 3-4 વર્ષથી જે છે લગાતાર ખોટ થાય છે. બરાબર, જેથી કરીને ખોટ માંડી વાળવા માટે આપણે મૂડી ઘટાડો અમલમાં મૂકવો પડે. અને કાં તો કંપની કોઈ જે છે એ ટ્રાન્ઝેક્શન કર્યું હોય અથવા તો કોઈ ડીલ કરી હોય અને એમાં એને મોટો લોસ થયો હોય. બરાબર, કોઈ પણ એક યોજનામાં એને મોટો લોસ થયો હોય તો એ લોસને રિકવર કરવા માટે કંપની મોટા ભાગે મૂડી ઘટાડાની યોજના અમલમાં મૂકે છે. આ મેઇન 2 કારણ છે. બરાબર છે, અને બાકીના કારણ પણ આપણે થોડાક ડિસ્કસ કરી લીધા. હવે આ તો આપણે ખબર પડી ગઈ કે ભાઈ મૂડી ઘટાડો શું છે, પણ હવે કરવાનો કઈ રીતે છે મૂડી ઘટાડો? આપણે જે ખરેખર દાખલો ગણવાનો છે એ કઈ રીતે કરવાનું છે? ચાલો, તો સૌપ્રથમ આપણે છે એ મૂડી ઘટાડા ખાતું તૈયાર કરવાનું છે કંઈક આ રીતે. બરાબર છે, વિગત રૂપિયા ઉધાર જમા. બરાબર, 2 રીતે આપણે જે છે મૂડી ઘટાડા ખાતું તૈયાર કરવાનું છે. બરાબર, તો અહીંયા આપણે મૂડી ઘટાડા ખાતામાં જે જમા બાજુ છે, બરાબર, જમા બાજુ આપણે જે છે એ શું લેવાનું છે? તો કે પ્રાપ્તિ ઉપજ. પ્રાપ્તિ એ કહી શકો. બરાબર, અને ઉપજ એ કહી શકો. બરાબર, પ્રાપ્તિ એ કહી શકો, ઉપજ એ કહી શકો ભંડોળની. બરાબર, આને આપણે મૂડી ઘટાડા ખાતું અથવા તો તમે ઘણા બધા આને પુનઃરચના ખાતું પણ કહે છે. આને પુનઃરચના ખાતું પણ તમે કહી શકો, મૂડી ઘટાડા ખાતું કહી શકો, મૂડી ઘટાડા ભંડોળ ખાતું કહી શકો. બરાબર, ઘણા બધા નામ છે આના. બરાબર, પણ અહીંયા આપણે આને મૂડી ઘટાડા ખાતું કહી દઈએ. બરાબર, હવે આનો યુઝ શું છે? તો કે દાખલા તરીકે મેં તમને કીધું, બરાબર, કે ભાઈ આપણે મૂડી દેવા બાજુ જે છે એનો શેર મૂડીનો અને બધાનો ઘટાડો કરી, બરાબર, અને મિલકતોમાં આપણે સામે માંડી વાળવાનું છે. હવે જુઓ, જેમ જેમ મૂડી દેવા એટલે ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી શું છે? તો કે એની સર હવે જે મૂડી દેવા બાજુ છે ને એની જમા બાકી કહેવાય. આ શું છે? જમા બાકી. અને આ બધા આપણા દેવા છે. ઇક્વિટી શેર મૂડી છે. ઇક્વિટી શેર મૂડી એટલે શું? તો કે બજારમાંથી ઉછીની લીધેલી મૂડી ઇક્વિટી શેર મૂડી. બરાબર, કંપની માટે તો એક જાતનું ઇક્વિટી શેર મૂડી એ બહારના જ નાણાં છે. બરાબર છે, તો ઇક્વિટી શેર મૂડી છે એ પણ આપણે બહારનું નાણું છે. પ્રેફરન્સ શેર મૂડી બહારનું નાણું છે. આપણે એના ઉપર આપણે શું આપવું પડશે? ડિવિડન્ડ આપવું પડશે. બરાબર છે, એટલે આ બધી શું છે? તો કે બહારનું નાણું છે. પછી આ સિવાય ડિબેન્ચર છે, બહારનું નાણું છે, બહારથી પૈસા લીધા છે, આપણે એને વ્યાજ ચૂકવવું પડશે. બરાબર છે, લેણદારો બહારથી આપણા, બરાબર, આપણું દેવું છે. બરાબર, લાંબા ગાળાની લોન છે,
આ બધું આપણું દેવું છે, બરાબર છે. અને આપણે છે ને આ બધી વસ્તુમાં શું કરવાનો છે, ઘટાડો કરવાનો છે. હવે એક વસ્તુ સમજી લ્યો કે આપણા પાસે આપણે જે મૂડી ઘટાડા ખાતું છે એમાં જો આપણા કંપની માટે કંપની થઈને વિચારવાનું કે કંપનીને જો ફાયદો થાય, કંપનીને શું થાય, ફાયદો થાય. કંપનીને ફાયદો થાય તો જમા બાજુ આપણે એન્ટ્રી કરવાની, અને કંપનીને જો નુકસાન થાય અથવા તો કંપની માટે શું હોય, નુકસાન હોય, બરાબર, તો શું કરવાનું, તો કે ઉધાર બાજુ એન્ટ્રી કરવાની. બરાબર સર, તમે શું કહો છો, કાંઈ ખબર નથી પડતી. તો આપણે છે એ હજી આગળ વધીએ. બરાબર, હવે અહીંયા મેં ઘણા બધા ટ્રાન્ઝેક્શન લીધા છે જે મોટા ભાગે આપણને એક્ઝામમાં પૂછાય છે અને જે રીતે આપણે મૂડી ઘટાડો કરી શકીએ છીએ. બરાબર, હવે પહેલાં આ તો બે તમને દર વખતે એક્ઝામમાં પૂછે જ છે. બરાબર, અને આના સિવાય મૂડી ઘટાડો શક્ય જ નથી, કારણ કે મોટાભાગનો મૂડી ઘટાડો ઇક્વિટી અને પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો કરીને જ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, કારણ કે સૌથી વધારે ભંડોળ આપણે ત્યાંથી જ પ્રાપ્ત કરતા હોય છે. બરાબર છે, એટલે ઇક્વિટી શેર મૂડીમાં ઘટાડો. હવે એમ કહીએ, બરાબર, કે ભાઈ દાખલા તરીકે 10 રૂપિયાની શેર મૂડી છે. બરાબર, 10 રૂપિયાની શેર મૂડી છે. બરાબર, 5000 શેર છે, 10 રૂપિયાના છે, ટોટલ છે 50,000. ટોટલ છે 50,000. હવે એમ કહે છે કે ભાઈ હવે 10 રૂપિયાનો શેર નથી રાખવો, 10 રૂપિયાના શેરના આપણે પ્રાઇસ ઘટાડી અને કેટલા કરી નાખવા, 2 રૂપિયા. તો અહીંયા આપણે 2 રૂપિયા કરી નાખવાના છે. બરાબર, એ તમને કહેશે કે ભાઈ આટલું ઘટાડવાનું છે. હવે એમ કહે છે કે ભાઈ 10 રૂપિયાનો પ્રાઇસ 2 રૂપિયા, 5000 શેર છે, તો 5 શેર મૂડી શેરમાં ઘટાડો નહીં થાય, પ્રાઇઝમાં ઘટાડો થશે. તો 5 દુ 10, એટલે કે 50,000ના શેર હતા ને આવે 10,000 રૂપિયાના શેર રહ્યા. બરાબર છે, એટલે કે શેર મૂડીમાં આપણે શું કરી નાખ્યો, ઘટાડો કરી નાખ્યો. હવે શેર મૂડીમાં ઘટાડો થયો, કંપની માટે ફાયદો છે, કંપનીને ભંડોળ એટલું મળશે. પહેલાં 50,000 હતા, બરાબર, એમાંથી 10,000 જ રહ્યા, તો હવે 40,000 કંપની પાસે વધ્યા, તો એ ભંડોળની એની પાસે શું થઈ, પ્રાપ્તિ થઈ. બરાબર, અને કંપનીને પૈસા મળ્યા અથવા તો ફાયદો થયો. તો અહીંયા આપણે શેર મૂડીમાં ઘટાડો કરી અને જે છે એ ઘટાડો થયો, કંપની માટે ફાયદો છે. ફાયદો છે તો ક્યાં આવે, પ્રાપ્તિ બાજુ. તો અહીંયા લખશું ઇક્વિટી શેર મૂડીમાં ઘટાડો. ક્યારે કોઈ દી એમ નહીં કે ઇક્વિટી શેર મૂડીમાં વધારો થયો. બરાબર, ઇક્વિટી શેર મૂડીમાં હંમેશા આપણે જ્યારે મૂડી ઘટાડો કરીએ ત્યારે ઇક્વિટી અને પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો જ આવશે. બરાબર, એટલે ઘટાડો ક્યાં આવે, તો કે મૂડી ઘટાડા ખાતે જમા બાજુ. તો અહીંયા આવશે ઇક્વિટી શેર મૂડીમાં ઘટાડો. એવી જ રીતે પ્રેફરન્સ શેર મૂડીમાં એ ઘટાડો, બરાબર, જેવી રીતે 10 રૂપિયાના આપણા બોલતા હતા, બરાબર, એના આપણે 2 કે 3 રૂપિયા કરી નાખીએ તો એ પણ કંપની માટે ફાયદો છે. તો અહીંયા આપણે પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો. આ શું આવશે, પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો. બરાબર, આપણા માટે શું છે, તો કે ફાયદો છે. બરાબર, પ્રેફરન્સ શેર મૂડીમાં ઇક્વિટી શેર મૂડીમાં ઘટાડો કરીએ એટલે પાકા સરવૈયામાં હવે આપણે જે છે એ શું બનાવવાનું છે, તો કે ઓછા દેવા બતાવવાના છે. બરાબર છે, એ ઓછી આપણે મૂડી બતાવવાની છે. બરાબર, એટલે મૂડી આપણે નીકળી ગઈ એટલે એટલું ભંડોળ આપણને મળી ગયું. ચાલો, આ વસ્તુ ખબર પડી ગઈ. હવે આપણે જરાક આની આમનોંધ શીખી લઈએ. બરાબર, આમનોંધ પણ સાથે સાથે આપણે જોવાની થશે. બરાબર, જ્યારે આપણે ઇક્વિટી અને પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો કરશું ત્યારે આપણી આમનોંધ શું થશે, તો કે આપણે મૂડી ઘટાડા ખાતું બનાવ્યું છે. મૂડી ઘટાડા ખાતામાં આપણા માટે ફાયદો થયો એટલે મૂડી ઘટાડા ખાતે જમા લખ્યું, અને ઇક્વિટી શેર મૂડીની બાકી શું હોય, તો કે જમા હોય. હવે ઇક્વિટી શેર મૂડી આપણે જ્યાં ઇક્વિટી શેર મૂડીનું ખાતું બનાવતા હોય, ખાલી તમને એક ડિટેલમાં ખાલી સમજાવી દઉં કે ઇક્વિટી શેર મૂડીનું ખાતું આપણે આ પ્રકારે બનાવતા હોય. તો ઇક્વિટી શેર મૂડીની બાકી શું હોય, તો કે જમા હોય. તો અહીંયા આપણે બાકી લખશું. બરાબર છે, અહીંયા આપણે ઇક્વિટી શેર મૂડી આવશે. હવે આને આપણે માંડી વાળવાની છે, ઓછી કરવાની છે, તો ક્યાં આવે, તો કે ઇક્વિટી શેર મૂડી ખાતામાં ઉધાર બાજુ, એટલે કે અહીંયા આપણે કરીએ. બરાબર, તો અહીંયા આપણે ઘટાડો થાય. બરાબર છે, અહીંયા આપણે શું થાય, ઘટાડો થાય. બરાબર, જે બાકી હોય એનાથી વિરુદ્ધમાં આપણે જે છે એ ઘટાડો થાય. હંમેશા યાદ રાખવાનું, જે બાકી છે એમાંથી ઘટાડો થાય એટલે એને વિરુદ્ધ દિશામાં એન્ટ્રી થાય. એટલે કે અહીંયા આપણે શેર મૂડીની જમા બાકી હોય તો હવે આમાં ઘટાડો થાય તો ઇક્વિટી શેર મૂડી ઉધાર. બરાબર, અથવા તો પ્રેફરન્સ શેર મૂડી ઉધાર. બરાબર, તો અહીંયા આપણે આમ નોંધ કરી નાખીએ જ્યારે શેર મૂડીમાં ઘટાડો થાય ત્યારે, તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, અને પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો થાય એટલે પ્રેફરન્સ શેર મૂડી
ખાતે ઉધાર, અને તે કોના ખાતે? તો કે આપણે ક્યાં નોંધ કરીએ છીએ? તો કે મૂડી ઘટાડા ખાતે. ક્યાં નોંધ કરીએ છીએ? મૂડી ઘટાડા ખાતે. ભંડોળ ક્યાં પ્રાપ્ત થાય છે? મૂડી ઘટાડામાં. તો અહીંયા આપણે તે લખશું, મૂડી ઘટાડા ખાતે. તે ક્યાં લખશું? મૂડી ઘટાડા ખાતે. આ થઈ ગઈ આપણી આમ નોંધ. આમ નોંધ પણ આપણે સાથે સાથે મેં આજુ વખતે અગાઉથી આમ નોંધ નથી લખી નાખી, બરાબર છે. એક એક ટ્રાન્ઝેક્શન જોતા જશું, આમ નોંધ જોતા જશું, શીખતા જશું, લખતા જશું, બરાબર છે. જેથી કરીને પ્રોપર તમને જે છે એકેય દાખલો જોવાની જરૂર નહીં પડે. તમે માત્ર તમારા કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે જ દાખલો જોશો, બરાબર છે. દાખલો ખાલી તમારે ઉપર છેલ્લો જોવાનો રહેશે જો ઇન્ટ્રોડક્શનનો વિડીયો તમે પ્રોપર જોઈ નાખશો, બરાબર છે. ચાલો, આ પ્રેફરન્સ શેર મૂડીનું કામ પૂરું થઈ ગયું. ઇક્વિટી શેર મૂડીમાં ઘટાડો કર્યો. મૂડી ઘટાડો એટલે કે મૂડીની પ્રાપ્તિ થઈ, ભંડોળની પ્રાપ્તિ થઈ, એટલે આપણે જમા બાજુ લખ્યું. પછી એમ કહેશે કે ભાઈ ડિબેન્ચર હોલ્ડરો તેની અંશતઃ પૂરેપૂરી રકમ જતી કરે. અંશતઃ કે પૂરેપૂરી, બરાબર. કોઈ પણ સિચ્યુએશન આપણે આપી શકીએ. હવે શું થાય? તો કે જો મૂડી દેવામાં આપણી પાસે ડિબેન્ચર્સ છે. હવે ડિબેન્ચર હોલ્ડરો ઘણી વખત બહુ પ્યારા હોય, બરાબર છે. કંપની સિચ્યુએશન જોઈ અને એમ કહે કે ભાઈ કાંઈ વાંધો નહીં. ડિબેન્ચર હોલ્ડરો એમ કહે કે ભાઈ અમે છે અમારી રકમ જતી કરીએ છીએ. મોટા ભાગે ડિબેન્ચર હોલ્ડરો વ્યાજની રકમ જતી કરે, પણ અહીંયા મેં આ મુદ્દો પણ લઈ લીધો, બરાબર છે. ડિબેન્ચર હોલ્ડરો પોતાની ડિબેન્ચરની રકમ જતી કરે છે, બરાબર. દાખલા તરીકે 10,000ની ડિબેન્ચર હોય અથવા તો 50,000ના ડિબેન્ચર હોય તો એ પૂરેપૂરા ડિબેન્ચર શું કરે? જતા કરે છે. તો એવી સિચ્યુએશનમાં શું થશે? તો કે ભાઈ ડિબેન્ચર છે એ જતા થાય, આપણું દેવું છે, દેવામાં ઘટાડો થાય, કંપનીને ફાયદો થાય. તો મૂડી ઘટાડા ખાતે ક્યાં આવે? તો કે જમા બાજુ. દેવું ઘટે છે, કંપનીને ફાયદો છે, તો દેવું ઘટે તો અહીંયા આપણે લખશું કેના ખાતે? તો કે 10%ના ડિબેન્ચર ખાતે, બરાબર. કારણ કે હવે આપણે ચૂકવવા નથી તો એ ભંડોળ આપણા માટે અહીંયા આવ્યું, બરાબર. આપણા માટે ફાયદો થયો તો મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા. તો અહીંયા આપણે એની આમ નોંધ લખી નાખશું. આમ નોંધ તમે છે એ કઈ રીતે કરો? તો કે મૂડી ઘટાડા ખાતામાં જમા લખ્યું, અને ડિબેન્ચરની બાકી શું હોય? તો કે ડિબેન્ચરની બાકી એ સર જમા હોય, બરાબર. ડિબેન્ચરની બાકી શું હોય? જમા હોય તો એને આપણે ઉધાર કરી નાખશું. તો અહીં લખશું આપણે 10%ના ડિબેન્ચર્સ ખાતે ઉધાર, બરાબર. કારણ કે હવે આપણે એ ચૂકવવાના નથી અને તે આપણા માટે ફાયદો થયો એટલે મૂડી ઘટાડા ખાતે, એટલે કે તે મૂડી ઘટાડા ખાતે, બરાબર. મૂડી ઘટાડા ખાતામાં થઈ ગયું. ચાલો, પછી બીજા નંબરમાં આપણી પાસે હોય ભાઈ ડિબેન્ચર હોલ્ડરો તેની અંશતઃ કે પૂરેપૂરી રકમ. હવે જુઓ, એને કીધું છે કે ભાઈ અહીંયા ઉપર તો આપણે પૂરેપૂરી રકમ જતી કરી હતી, ત્યારે આપણે પૂરેપૂરી રકમ અહીં આપી દીધી. પછી ડિબેન્ચર હોલ્ડરો તેની અંશતઃ રકમ કે પૂરી રકમ સામે રોકડ લઈએ, શેર મૂડી લઈએ કે કોઈ મિલકત લઈ જાય તો એવી સિચ્યુએશનમાં આપણે આમ નોંધ થોડીક અલગ થઈ જાય. શું? તો કે ડિબેન્ચર તો જાય છે, ડિબેન્ચર ખાતે તો ઉધાર જ છે, પણ જો એની સામે એ જતી ના કરે ને એમ કે એની સામે કોઈ મિલકત લઈ લે છે અથવા તો રોકડ લે છે, તો જે લે અથવા તો ઇક્વિટી શેર મૂડી લે તો જે લે એની ખાતે જમા, એટલે કે તે રોકડ લે તો રોકડ ખાતે, અથવા તો ઇક્વિટી શેર લે તો ઇક્વિટી શેર ખાતે, અથવા એ છે એ કોઈ મિલકત લે તો મિલકત ખાતે, બરાબર. તો આમનું શું થઈ જાય? તો કે 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર, તે રોકડ અથવા તો ઇક્વિટી શેર અથવા તો મિલકત ખાતે, બરાબર છે. અને જો 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર, તે રોકડ, ઇક્વિટી શેર કે મિલકત ખાતે જે લઈ જાય એના ખાતે જમા, બરાબર. ચાલો આગળ વધીએ. પછી છે આ તમને ખબર પડી ગઈ ડિબેન્ચર હોલ્ડરોવાળી. પછી છે અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવી. અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો શું કરવાની છે? માંડી વાળવાની. હવે મોટા ભાગે આ બાબત તમને આ મુદ્દો આપણે એક્ઝામમાં અથવા તો ક્વેશ્ચનમાં હશે. શું કામ? કે ભાઈ અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો કંપની લાંબા ગાળે ખોટ કરતી હોય, બરાબર છે. તો અદ્રશ્ય મિલકતો કંપનીને ના હોય એવું બની શકે, બરાબર. કારણ કે પાઘડી ના હોઈ શકે, બરાબર છે. શું કામ? કે ભાઈ જે કંપની છે એ મોટા ભાગે લોસ કરે છે. હવે લોસ મેકિંગ કંપની છે એના ઉપર ટ્રસ્ટ કોણ કરે?
બરાબર છે. તો એવી સિચ્યુએશનમાં પાઘડી તો આપણે માંડી જ વાળવાની થઈ. એટલે કે આપણે મોટા ભાગે આ મુદ્દો પણ આવશે કે અદ્રશ્ય અવાસ્તવિક મિલકતો માંડી વાળો. હવે અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની થાય તો કંપની માટે શું છે તો કે નુકસાન છે. કંપની માટે શું છે? નુકસાન છે. તો મૂડી ઘટાડા ખાતામાં ક્યાં આવશે? ઉધાર બાજુ લખાશે. મૂડી ઘટાડામાં ક્યાં લખાશે? ઉધાર બાજુ લખાશે. અને અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતોમાં હું તમને થોડીક ગણાવી દઉં. બરાબર, મોટા ભાગે પાઘડી પેટન્ટ આવશે તમને, બરાબર છે, બુકમાં. અને અવાસ્તવિક મિલકતોમાં પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ અને નફા નુકસાન ખાતું એની ઉધાર બાકી મોટા ભાગે હોય. બરાબર છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી પણ આપણી અવાસ્તવિક મિલકત ગણાય, ખોટ છે. બરાબર છે આપણી. તો આપણે પાકા સરવૈયામાં ક્યાં લખીએ તો કે આમ તો આપણે પાકા સરવૈયામાં જે છે એ મૂડીમાંથી માઇનસ કરતા હોય છે, બરાબર છે, પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી અવાસ્તવિક મિલકત ગણાશે. બરાબર. પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ આ બધી આપણી અદ્રશ્ય મિલકતો અને અવાસ્તવિક મિલકતમાં 3. અને એને આપણે જો માંડી વાળવી હોય, બરાબર છે, આપણી મિલકતમાં ઘટાડો થાય, કંપની માટે ખોટ છે, તો મૂડી ઘટાડા ખાતે ઉધાર. એટલે આ બધી વસ્તુ શું થશે તો કે મૂડી ઘટાડા ખાતામાં ઉધાર બાજુ. તો પાઘડી ખાતે, પેટન્ટ ખાતે, બરાબર. અને આમ બધી આપણે મિલકતો સાથે છેટ સુધી જે ઘટાડવાની છે બધી ખાતે આપણે અહીંયા મૂડી ઘટાડા ખાતે બધી વસ્તુ આપણે ઉધાર માંડી વાળશું. એટલે કે નુકસાન છે એટલે આપણે ઉધાર આપી દેશું. અને આ જ વસ્તુની આમ નોંધ જો આપણે કરવા જાય, બરાબર, તો આમ નોંધ શું થશે તો કે મૂડી ઘટાડા ખાતામાં ઉધાર આવી છે, બરાબર. તો અહીંયા આપણે લખશું મૂડી ઘટાડા ખાતે અને તે, બરાબર. જે હવે જો આ મિલકત લેણા છે, મિલકત લેણા એટલે ઉધાર બાકી, મિલકત લેણા એટલે ઉધાર બાકી, બરાબર છે. ઉધાર બાકી હોય, હવે કોઈ મિલકત આપણે માંડી વાળી હોય, બરાબર, એટલે કે આની બાકી આપણે ટી ફોર્મનું કોઈ ખાતું બનાવતા હોય, બરાબર છે, તો અહીંયા ઉધાર બાકી હોય તો પાઘડી દાખલા તરીકે અહીંયા બોલતી હોય, બરાબર છે. તો હવે આને માંડી વાળવી હોય તો આની ક્રોસ એન્ટ્રી કરવી પડે, બરાબર. માંડી વાળવું હોય તો ક્રોસ એન્ટ્રી કરવી પડે. એટલે કે આ ઉધાર બાકી બોલતી હતી, હવે આપણે આને જમા બાકીમાં લઈ જવા પડશે. એટલે બધી મિલકતોની આપણે જમા બાકી લેવી પડશે, એટલે કે જમા બાજુ દેખાડવા પડશે. તો મૂડી ઘટાડા ખાતે ઉધાર, તે બધી મિલકતો ખાતે જમા, એટલે કે પાઘડી ખાતે, પેટન્ટ ખાતે, બરાબર. તે પાઘડી ખાતે, તે પેટન્ટ ખાતે, તે ટ્રેડમાર્ક, કોપીરાઇટ, બરાબર. પછી પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ બધે ખાતે, બરાબર. પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ એ બધે ખાતે આપણે શું કરવું પડશે? જમા કરવું પડશે, બરાબર. અને એ બધીને ક્યાં લઈ જવા પડશે? મૂડી ઘટાડા ખાતે, કારણ કે હવે આપણે એને માંડી વાળવાના છે. ચાલો, આ વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ જ્યારે મિલકત માંડી વાળવાની હોય ત્યારે કઈ રીતે નોંધ થાય. આમ નોંધ તો કે ભાઈ મૂડી ઘટાડા ખાતે ઉધાર, બરાબર, અને તે જે તે મિલકત ખાતે, બરાબર. અને મૂડી ઘટાડામાં ઉધાર બાજુ આપણે જે તે મિલકત લખી નાખવાની, બરાબર. ચાલો, પછી છે અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતવાળું થઈ ગયું. પછી છે કાયમી દ્રશ્ય મિલકતોમાં વધારો કે ઘટાડો થાય. હવે જો આમાં વધારોય થઈ શકે ને ઘટાડો. કાયમી દ્રશ્ય મિલકતો એટલે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, આ બધા આપણા દ્રશ્ય કાયમી મિલકતો છે, બરાબર. હવે આમાં ઘટાડો થાય, બરાબર. હવે મિલકતમાં ઘટાડો થાય તો ક્યાં લખશું આપણે તો કે મૂડી ઘટાડામાં ઉધાર બાજુ, બરાબર. કારણ કે આપણા માટે મિલકતમાં ઘટાડો છે એટલે નુકસાન છે. દાખલા તરીકે જમીનમાં ઘટાડો થાય, અહીં લખશું આપણે જમીન ખાતે. શું લખશું? જમીન ખાતે. જમીન ખાતે જે ઘટાડો થયો હોય એ ઘટાડો આપણે અહીંયા લખી નાખશું, બરાબર. અને પછી આપણે જો આની આમ નોંધ કરવાની થાય, બરાબર, તો શું થાય? તો જો મિલકતમાં ઘટાડો થાય તો મૂડી ઘટાડા ખાતે ઉધાર, તે કોના ખાતે તો કે તે જે તે મિલકત ખાતે, કારણ કે મિલકતમાં ઘટાડો થાય છે એટલે ક્રોસ એન્ટ્રી મિલકતની, બરાબર છે. એટલે કે તે મિલકત અથવા તો જમીન ખાતે, બરાબર. કેના ખાતે? જમીન ખાતે, જે ઘટાડો થયો હોય. હવે ઘટાડો ના થાય ને વધારો થાય તો શું થાય તો કે વધારો થાય તો કંપની માટે ફાયદો છે. અને ફાયદો હોય તો અહીંયા આપણે વધારામાં લખશું જમા બાજુ, બરાબર. પ્રાપ્તિ થશે કંપનીને, અહીં લખશું જમીન ખાતે, બરાબર. જમીન ખાતે વધારો, બરાબર છે, જે થયો હોય એ, બરાબર છે. ચાલો, અને એની આમ નોંધ શું થાય તો કે આમ નોંધ શું થાય તો કે ભાઈ મૂડી ઘટાડા ખાતામાં જમા બાજુ જમીનમાં વધારો થાય, બરાબર. એટલે કે મિલકતમાં વધારો થાય તો એમાં શું થાય? ઉધાર બાકી, બરાબર. ઉધાર થાય મિલકત ખાતે, તો અહીંયા આપણે લખશું મિલકત અથવા તો જમીન ખાતે
ઉધાર તે મૂડી ઘટાડા ખાતે. એકદમ ઇઝી છે, બરાબર. તે કેના ખાતે? મૂડી ઘટાડા ખાતે, કારણ કે જમીનમાં વધારો થયો, વધારો થાય તો મૂડી ઘટાડા ખાતે જમા, ઘટાડો થાય તો મૂડી ઘટાડા ખાતે ઉધાર. પછી છે પ્રેફરન્સ શેર હોલ્ડરો તેનું ડિવિડન્ડ જતું કરે. પ્રેફરન્સ શેર હોલ્ડરો તેનું ડિવિડન્ડ જતું કરે. સર, કંપની માટે ફાયદો છે, પણ કંપની માટે ફાયદો છે, વાત સાચી છે, બરાબર. પણ પ્રેફરન્સ શેર હોલ્ડરો તેનું ડિવિડન્ડ જતું કરે તો કંપની માટે ફાયદો ક્યારે હોય? તો કે જેનું આપણે નોંધ પાકા સરવૈયામાં કરતા હોય અને એ વસ્તુ કેન્સલ થાય. પણ અહીંયા આપણે ડિવિડન્ડ છે ને, દાખલા તરીકે જ્યારે ડિવિડન્ડ જાહેર કંપની ક્યારે કરે? તો કે જ્યારે એની પાસે પ્રોફિટ હોય, બરાબર. દાખલા તરીકે મારી પાસે 50,000 રૂપિયા પ્રોફિટ બોલતો હોય તો હું પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ જાહેર કરું, બરાબર. પણ પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ જાહેર મારા પાસે -50,000 હોય તો હું ડિવિડન્ડ જાહેર ના કરું. ડિવિડન્ડ જાહેર ના થાય એટલે મૂડી દેવામાં ડિવિડન્ડ બોલે નહીં, બરાબર. એટલે કે ડિવિડન્ડ આપણું દેવું નથી. પ્રેફરન્સ શેર હોલ્ડરોનું ડિવિડન્ડ આપણું દેવું નથી, બરાબર. દેવું ક્યારે થાય? તો કે દેવું જ્યારે આપણે જાહેર કરીએ ને ત્યારે થાય. જાહેર ક્યારે કરીએ? તો કે જ્યારે આપણી પાસે પ્રોફિટ હોય, બરાબર. પણ પ્રોફિટ જ ના હોય તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપણે જાહેર કરતા જ નથી, બરાબર. તો એવી સિચ્યુએશનમાં જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરો તેનું ડિવિડન્ડ જતું કરે, પણ ભાઈ અમે તો તને દેવાના જ નથી, અમારી પાસે પ્રોફિટ નથી, બરાબર. તમને ખબર છે કે ભાઈ પ્રેફરન્સ શેર હોલ્ડરો અને ઇક્વિટી શેર હોલ્ડરો શું છે? તો કે એ પોતાનો પ્રોફિટ ક્યારે લેશે? તો કે જ્યારે કંપની પ્રોફિટ કરશે. પણ કંપની લોસ કરે, બરાબર છે, એટલે કે આપણે ડિવિડન્ડ જાહેર જ નહીં કરીએ, બરાબર. ડિવિડન્ડ જાહેર કરીએ તો દેવામાં લખીએ, અને દેવામાં લખીએ તો આપણું દેવું વધે કે ઘટે, બરાબર. પણ આપણે ડિવિડન્ડ જતું કરે તો આપણે કાંઈ ફેર પડતો નથી. પ્રેફરન્સ શેર હોલ્ડર ડિવિડન્ડ જતું કરે કે ના કરે, કે ભલે આખી જિંદગી ઉપર આમ ટેકરો લઈને બેઠો રહીએ, પણ આપણે જ્યારે પ્રોફિટ હશે ત્યારે એને પૈસા આપશું, અને ના આપીએ તો કાંઈ વાંધો નથી, બરાબર. એટલે કે આપણે દેવાના થતા નથી, બરાબર. એટલે કે આપણે દેવા તરીકે આપણે અહીં લખ્યા નથી. તો પ્રેફરન્સ શેર હોલ્ડરો જ્યારે ડિવિડન્ડ જતું કરે ત્યારે આપણે એને ડિવિડન્ડ એની કોઈ નોંધ છે એ કરતા નથી. શું કામ? ક્યાંય નોંધ નહીં થાય. નહીં એની નોંધ આપણા મૂડી ઘટાડામાં થશે, ક્યાંય નોંધ નહીં થાય, મૂડી ઘટાડામાં નહીં થાય, અને નહીં એની કોઈ આમ નોંધ થાય, બરાબર. રીઝન મેં તમને કહી દીધું, બરાબર. શું? તો કે ભાઈ જે પ્રેફરન્સ શેર અથવા તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર હોલ્ડરો જ મોટા ભાગે ડિવિડન્ડ જતું કરશે, ઇક્વિટી શેર હોલ્ડરો તો માલિકો છે, બરાબર. પણ આપણા પાસે પ્રોફિટ જ નહીં હોય તો આપણે જાહેર નહીં કરીએ, બરાબર. જે છે એ ડિવિડન્ડ જાહેર કંપની કરે ત્યારે કંપની માટે એ દેવું બને, પણ કંપની પ્રોફિટ હશે ત્યારે જ જાહેર કરશે, બરાબર. પણ અત્યારે કંપની પાસે પ્રોફિટ નથી એટલે જાહેર કર્યું નથી, અને જાહેર નથી કર્યું એટલે દેવું નથી, અને દેવું નથી તો જતું કરે તો પણ તેનો કાંઈ નોંધ છે એ થશે નહીં, બરાબર છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ, બરાબર. પ્રેફરન્સ શેર હોલ્ડરો જ્યારે ડિવિડન્ડ જતું કરે ત્યારે એની કોઈ નોંધ થશે નહીં. શું કામ? કે ડિવિડન્ડ ભલે ને એ જતું કરે કંપની માટે ફાયદો છે, ના નહીં, બરાબર. પણ કંપની માટે એ દેવું નથી, કંપનીએ દેવા તરીકે એને પાકા સરવૈયામાં દેખાડેલું નથી, બરાબર છે. આ બાબત એક તમારે સમજવાની છે. પછી છે લેણદારો તેની રકમ જતી કરે ત્યારે. લેણદારો તેની રકમ જતી કરે. હવે જો લેણદારો આપણે પાકા સરવૈયામાં બતાવીએ છીએ, બરાબર. હવે લેણદારો તેની રકમ જતી કરે છે તો હવે કંપની માટે દેવામાં ઘટાડો છે, હવે કંપની માટે ફાયદો છે, તો હવે એની નોંધ થશે. હવે એની નોંધ ક્યાં થશે? તો કે પહેલાં તો સર મૂડી ઘટાડામાં થશે. ક્યાં થશે? મૂડી ઘટાડામાં. લેણદારો બોલતા હતા, હવે બોલશે નહીં, બરાબર. તો આપણા માટે શું છે? કંપની માટે શું છે? ફાયદો છે. ફાયદો છે તો મૂડી ઘટાડા ખાતામાં જમા બાજુ ક્યાં આવશે? તો કે લેણદારો ખાતે. લેણદારો ખાતે. આમ નોંધ કરી નાખીએ તો આમ નોંધ જેટલા એ નહીં બોલતા હોય, જેટલું એને જતું કર્યું હશે એ બધી રકમ અહીંયા આવશે. અને આમ નોંધની વાત કરી લઈએ તો આમ નોંધ શું થશે? તો કે સર અહીંયાથી જ આમ નોંધ આપણે શીખી લઈ. શું? તો કે લેણદારોમાં ઘટાડો થાય, લેણદારોની બાકી શું હોય? જમા હોય. હવે ઘટાડો થાય તો ઉધાર એની બાકી, તો લેણદારો ખાતે ઉધાર, અને તેને ક્યાં લખીએ છીએ? મૂડી ઘટાડા ખાતામાં જમા બાજુ, તો મૂડી ઘટાડા ખાતે. અહીં લખશું આપણે લેણદારો ખાતે ઉધાર, તે મૂડી ઘટાડા ખાતે. તે કેના ખાતે? મૂડી ઘટાડા ખાતે.
પછી જે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવવાનું થાય ત્યારે હવે જુઓ આ શું છે કે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવવાનું. અત્યારે ઉપર શું કર્યું હતું, પ્રેફરન્સ શેર ડિવિડન્ડ જતું કર્યું હતું. અત્યારે હવે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવવાનું થાય. ચૂકવવાનું ક્યારે થાય કે જ્યારે આપણે જાહેર કર્યું હશે ત્યારે. બરાબર, જ્યારે આપણે શું કર્યું હશે, પ્રેફરન્સ શેર ડિવિડન્ડ જાહેર કર્યું હશે. હવે જાહેર કર્યું હોય તો પહેલાં એની જોગવાઈ કરવી પડે. પ્રેફરન્સ શેર ડિવિડન્ડની શું કરવી પડે, જોગવાઈ કરવી પડે. જોગવાઈ કરવી પડે. કંપની માટે નુકસાન છે તો કંપની ક્યાંથી જોગવાઈ કરશે, મૂડી ઘટાડા ખાતેથી જોગવાઈ કરશે. બરાબર છે. તો અહીંયા આપણે લખશું પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે. બરાબર, કંપની પહેલાં જોગવાઈ કરશે. હવે જોગવાઈની નોંધ શું થશે તો કે આ નોંધ થશે. શું છે તો કે મૂડી ઘટાડા ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે. બરાબર, તો અહીંયા આપણે લખશું મૂડી ઘટાડા ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે. આ જ્યારે ચૂકવવાની વાત થાય ત્યારે. હવે આ શું કરી આપણે, જોગવાઈ કરી. આ શું કરી, જોગવાઈ કરી. હવે જોગવાઈ કરવાની, હવે ચૂકવવાનું છે. હવે શું કરવાનું છે, ચૂકવવાનું થાય છે. એના માટે તમને બુકમાં અથવા તો દાખલામાં તમને કહી દેશે કે કઈ રીતે ચૂકવવાનું છે. કઈ રીતે ચૂકવવાનું છે તો કે સર એમાં બે ઓપ્શન મોટા ભાગે હોય છે. કાં તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડના બદલામાં એ લોકો ઇક્વિટી શેર આપે અને કાં તો રોકડા આપી દે. બરાબર, કાં તો ઇક્વિટી શેર આપે ને કાં તો રોકડા આપી દે. હવે જો ઇક્વિટી શેર આપે તો એની નોંધ શું થાય તો કે આ બીજી નોંધ છે ચૂકવણીની. બરાબર, તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે આપણે જમા કર્યું હતું ત્યાં આપણે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે શું કરી નાખશું, ઉધાર. બરાબર, પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે શું કરી નાખશું, ઉધાર. અને તેની સામે જે વસ્તુ આપતા હોય, ઇક્વિટી શેર આપતા હોય તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે. અને ઇક્વિટી શેર ના આપતા હોય, રોકડા આપતા હોય તો તે રોકડ ખાતે. બરાબર, જે આપતા હોય રોકડ અથવા બેંક ખાતે. બરાબર, ઇક્વિટી શેર આપતા હોય તો ઇક્વિટી શેર ખાતે, રોકડ આપતા હોય તો રોકડ ખાતે. બરાબર છે. તો આની બે નોંધ થશે. એક થશે જોગવાઈ, એક થશે ચૂકવણી. એક થશે જોગવાઈ, એક થશે ચૂકવણી. બરાબર, બે નોંધ થશે જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવાય ત્યારે. ચાલો, આ વસ્તુ થઈ ગઈ. પછી છે ડિરેક્ટરની લોન રદ થાય જતી થાય. હવે ડિરેક્ટરની લોન છે, બરાબર છે. અહીંયા આપણે મૂડી દેવા બાજુ આપણે ડિરેક્ટરની લોન લેતા હોઈએ છીએ. બરાબર, અહીં લખી નથી પણ આપણે લખી નાખીએ. ડિરેક્ટરની લોન છે આપણા માટે દેવું છે, કંપની માટે દેવું છે. હવે ડિરેક્ટરની લોન છે, ડિરેક્ટર આપણને લોન આપે છે તો હવે જતી કરે છે, રદ કરે છે. જતી કરે છે તો આ કંપની માટે શું થશે, ફાયદો થશે. બરાબર, કંપની માટે શું થશે, ફાયદો થશે. દેવું છે એ ઘટે છે એટલે કંપની માટે શું થશે, ફાયદો થશે. ફાયદો થાય તો ક્યાં થાય તો કે ડિરેક્ટરની લોન. અહીંયા આપણે રદ કરી નાખશું. બરાબર, અહીંયા આપણે શું કરી નાખશું, રદ કરી નાખશું. બરાબર, આની નોંધ શું થાય તો કે ડિરેક્ટરની લોન અત્યાર સુધી જમા બાકીમાં બોલતી હતી, હવે એની ઉધાર બાકી કરી અને મૂડી ઘટાડા ખાતે ક્યાં લખી નાખવાનું, જમા બાજુ. તો અહીંયા આપણે લખી નાખશું ડિરેક્ટરની લોન ખાતે ઉધાર. અને તે કોના ખાતે તો કે આપણે ક્યાં લઈ ગયા, આપણા માટે ફાયદો છે, મૂડી ઘટાડા ખાતે. તે મૂડી ઘટાડા ખાતે લઈ ગયા. બરાબર છે. ચાલો, આ આમ નોંધ થઈ ગઈ. બરાબર છે. પછી છે બાકીની ભંડોળની રકમ મૂડી અનામત ખાતે લઈ જતા. આ આમ નોંધને હજી છેલ્લે રાખીએ. આપણે હજી 2-3 બાબત જોવાની છે. બરાબર, કઈ બાબત જોવાની છે, હજી એક શેર સોંપણી જે એકાદા બે સમમાં જ છે. બરાબર, એટલે આપણે આ દાખલો નહીં કરીએ. બરાબર છે, પણ શેર સોંપણીની બાબત આપણે આમાં શીખી લઈએ. બરાબર છે. ચાલો, શેર સોંપણી. તો શેર સોંપણી એટલે શું તો કે અત્યાર સુધી આપણે એક વસ્તુ જોઈ કે આપણે છે કંપની એન રીતે જ શું કરતી હતી તો કે પ્રેફરન્સ શેરમાં અને ઇક્વિટી શેર મૂડીમાં ઘટાડો કરી દેતી હતી. શું કરતી હતી તો કે ઇક્વિટી શેર મૂડીમાં અને પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો કરી દેતી હતી. પણ હવે કંપની શું કરે છે તો કંપની શેર હોલ્ડરોને જ સામેથી કહે છે કે ભાઈ તમે શેર અમને સોંપી દો. બરાબર, જે તમારી પાસે કંપનીના નામના શેર પડ્યા છે એ તમે કંપનીને પરત સોંપી દો અને તમે શેર સરેન્ડર પણ કહી શકો. બરાબર છે. દાખલા તરીકે આ શેર હોલ્ડરો પાસે જે છે એ 500 શેર પડ્યા છે. બરાબર, અને કંપની એમ કહે
કે ભાઈ હવે અમારે જે છે એ શેર છે એ તમે મને પરત કરી દો, બરાબર, પરત માગે, બરાબર. કંપની શું કરે, કંપની શેર પરત માગે હોલ્ડર પાસેથી કે ભાઈ તમે હવે કંપનીને શેર પરત કરી દો. તો એને કહેશું આપણે, હોલ્ડર છે એ એની પાસે જે શેર છે એ કંપનીને પરત આપે છે, એને કહેશું આપણે શેર સોંપણી. એને શું કહેશું આપણે, શેર સોંપણી, બરાબર છે. તો કંપની હોલ્ડર પાસે જેટલા શેર છે એ કંપનીને પરત આપી દેશે, અથવા તો જે પ્રમાણે એનો જે છે એ કંપનીએ કીધું હશે એ પ્રમાણે હોલ્ડર છે એ કંપનીને શેર પરત આપી દેશે, બરાબર. તો એવી સિચ્યુએશનમાં શું થશે તો કે કંપની પાસે શેર આવશે, કંપની પાસે ભંડોળ આવશે, કંપનીને ફાયદો થશે, બરાબર. કંપનીને શું થશે, ફાયદો થશે કે ભાઈ હવે બજારમાંથી કંપનીના શેર છે એ પરત આવી ગયા છે. જેવી રીતે કંપનીની શેર મૂડી ઘટે છે, બરાબર, એને ફાયદો થાય, એવી જ રીતે અહીંયા એને ફાયદો થશે, બરાબર છે. તો અહીંયા એને ફાયદો થાય તો આપણે એની નોંધ શું કરી શકીએ તો કે કંપનીની શેર મૂડીમાં બજારમાં જે બોલે છે એ શેર મૂડીમાં શું થશે, ઘટાડો થશે. એટલે કે અહીંયા આપણે લખશું શેર મૂડી અથવા તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, બરાબર. કારણ કે બજારમાંથી કંપનીને શેર પરત મળી ગયા અને તે કંપની શેરને ક્યાં જવા દેશે, અલગથી એક ખાતું બનાવશે, શેનું તો કે શેર સોંપણીનું. તો અહીં લખશું તે શેર સોંપણી ખાતે, બરાબર. એને અલગથી શું બનાવશે, ખાતું બનાવશે શેર મૂડી શેરની સોંપણીનું, બરાબર. અને એને ક્યાં લઈ જશે, શેર સોંપણીમાં, બરાબર છે. હવે કંપની પાસે શેર સોંપણી ખાતામાં આટલા 500 શેર બોલે છે, બરાબર છે. હવે શું થશે તો કે હવે જો આપણે આગળનું થોડુંક જોઈએ કે સોંપાયેલ શેર પૈકી 20% શેરનું પ્રેફરન્સ શેર મૂડીમાં રૂપાંતર કરવું. હવે કંપની શું કરે તો કે જે એની પરત શેર લીધા છે એમાંથી થોડાક શેરનું પ્રેફરન્સ શેરમાં રૂપાંતર કરે, બરાબર. તો અહીંયા આપણે શેર સોંપણી ખાતે 500 બોલતા હતા, તો આપણે અહીંયા લખશું શેર સોંપણી ખાતે ઉધાર. તે કેમાં રૂપાંતર કર્યા છે તો કે પ્રેફરન્સ શેર મૂડીમાં. તો તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે, બરાબર. જે 200 રૂપિયા કે સેમ જે એને કીધા હશે, બરાબર, 80%, બરાબર. તો 5 દૂન 10 એટલે કે 100 શેરનું આપણે રૂપાંતર કરશું એક પ્રેફરન્સ શેર મૂડીમાં. અને એની એમ કીધું છે કે બાકીના સોંપાયેલ શેર રદ કરવા. એટલે કે 500 શેર આપણી પાસે આવ્યા હતા, એમાંથી 100 શેરનું આપણે શું કર્યું, પ્રેફરન્સ શેર મૂડીમાં રૂપાંતર કર્યું, બરાબર. એટલે પ્રેફરન્સ શેર મૂડીમાં વધારો થાય એટલે પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા. પછી એને શું કીધું તો કે બાકીના શેર એટલે કેટલા તો કે 400 શેર, બરાબર. 500 શેરની આપણે શું સોંપણી થઈ હતી, 100 શેર આપણે પ્રેફરન્સ શેરમાં રૂપાંતર કર્યા. તો 400 શેર વધ્યા ને એને આપણે શું કરવાના છે, રદ કરવાના છે. એટલે કે હવે આપણા બજારમાં 400 શેર છે એ બોલશે નહીં, બરાબર. એટલે કે એટલા શેર મૂડીમાં આપણે શું થાય છે, ઘટાડો થાય છે. એટલે કે ઘટાડો થાય તો શું થાય તો કે સર ઘટાડો થાય ને તો કંપનીને ફાયદો થાય, બરાબર. શેર મૂડીમાં ઘટાડો થાય તો કંપનીને ફાયદો થાય તો અહીંયા આપણે લખશું શું તો કે શેર સોંપણી. કેટલાની તો કે 400 શેર પૂરતી, બરાબર છે. 400 શેરની શું થઈ જશે, સોંપણી ખાતે, બરાબર છે, શેર સોંપણી ખાતે, બરાબર. આ 400 શેરનું કંપનીને ફાયદો થશે, બરાબર છે. હવે આની આમ નોંધ આપણે કરી નાખીએ તો લાસ્ટ આમ નોંધ આપણી શું થશે તો કે આપણે શું કર્યું તો કે મૂડી ઘટાડા ખાતે જમા કર્યું, તો શેર સોંપણી ખાતે શું થશે, ઉધાર. તો શેર સોંપણી ખાતે ઉધાર. તે હવે જરૂર નથી 400 શેર આપણા વયા ગયા, બરાબર. તો તે મૂડી ઘટાડા ખાતે 500 શેર આપી દીધા, સોરી 400 શેર આપી દીધા, નહીં કે 500, બરાબર. જે 400 શેર આપણે ઘટાડો કર્યો એ શેર આપણે આપી દીધા. ચાલો પછી છે એક લાસ્ટ જેનું આમ તો કાંઈ કામ નથી જાજુ, બરાબર છે. શું કામ કે આપણે છે એ ઇક્વિટી શેરમાં રૂપાંતર શેરનું વિભાજન છે. એક સ્ટુડન્ટનો મને કોમેન્ટ આવી હતી કે સર તમે શેર વિભાજન કરાવી દો, બરાબર. શેર વિભાજનમાં કાંઈ નથી, બરાબર. જે શેર ટોટલ રકમ એટલી જ રહેશે, બરાબર. દાખલા તરીકે આપણી પાસે એક આપણે લઈ લઈએ કે ₹10નો 10,000 ઇક્વિટી શેર છે, બરાબર. તો કેટલા થશે, 10,000 ₹10 લેખે 1 લાખ રૂપિયા, બરાબર.
10,000ના 1 લાખ રૂપિયા. હવે એને એમ કીધું છે કે જે 10 રૂપિયા છે ને એ શેર મૂડી એટલી જ રાખવાની છે. ટોટલ શેર મૂડી આપણે એટલી જ રાખવાની છે. વિભાજનનું રૂલ જ એ છે બરાબર કે ભાઈ આપણે છે એ કટકા વધારે કરી નાખવાના છે. 10 રૂપિયાનો એક છે ને એ 1 રૂપિયાનો 10 થઈ જાય બરાબર. એ 1 રૂપિયાનો આપણો છે એ શેર થઈ જાય એટલે 10,000ના શેર કેટલા થઈ જાય? 1 લાખ. 10,000ના શેર કેટલા થઈ જાય? શેરની સંખ્યા વધી જાય. શેરની સંખ્યા શું થાય? વધી જાય. એટલે ટોટલ શેર મૂડી છે 1 લાખ જ રહેશે. ટોટલ શેર મૂડી 1 લાખ જ રહેશે પણ શેરની સંખ્યા વધી ગઈ. એક શેરનું મૂલ્ય ઘટી ગયું બરાબર છે. એટલે કે એક શેર પાછળ જે આપણે ખર્ચ કરવાનો હતો 1 રૂપિયો થઈ ગયો. ઓલો આપણે એક શેર 10 રૂપિયાનો મળતો, અહીંયા આપણે એક શેર 1 રૂપિયાનો મળે છે. એનું જ નામ વિભાજન બરાબર. એમાં કાંઈ નથી. વિભાજનની આમ નોંધ પણ એકદમ ઇઝી છે. કઈ રીતે થાય? તો કે જો પહેલાં શું શેર બોલતો હતો? તો કે 10 રૂપિયાનો શેર બોલતો હતો બરાબર છે. હવે તો 10 રૂપિયાના શેર ખાતે જમા હશે બરાબર. તો અહીંયા આપણે 10 રૂપિયાના શેર ખાતે ઉધાર કરી નાખશું. શું? તો કે 10 રૂપિયાના શેર ખાતે, શેર મૂડી ખાતે ઉધાર. અને એના કન્વર્ટ કેવા કરીએ છીએ? તો કે 1 રૂપિયામાં, તો 1 રૂપિયાના ખાતામાં જમા કરી નાખશું. તો તે 1ના શેર મૂડી ખાતે બરાબર. ટોટલ રકમ એ જ રહેશે. ટોટલ રકમ એ જ રહેશે બરાબર છે. આમ નોંધ એકદમ ઇઝી બરાબર છે. ચાલો, અને આનું મૂડી ઘટાડામાં ક્યાંય નોંધ નહીં થાય કારણ કે ટોટલ શેર મૂડી આપણી સેમ ટુ સેમ રહે છે. વિભાજનમાં માત્ર આપણો શેર દીઠ જે પૈસો છે બરાબર, એક શેર પાછળનો જે કોસ્ટ છે એ આપણો ઘટી જશે અને શેર મૂડી વધી જશે બરાબર છે. બાકી ટોટલ રકમ એ જ રહેશે. એક વસ્તુ હવે લાસ્ટ શીખવાની છે. શું? તો કે હવે આપણે પાસે બધી વસ્તુ આવી ગઈ. મૂડી ઘટાડા ખાતામાં જે વસ્તુનો ઘટાડો કરવાનો હતો એ પણ લઈ લીધું. જ્યાંથી ભંડોળની પ્રાપ્તિ થવાની હતી એ પણ લઈ લીધી. આ બધાય આમ નોંધ મેં જોઈ લીધી બરાબર. પણ અહીંયા હજી એક વસ્તુ તમને શીખવવાની બાકી છે બરાબર. એ આપણે જ્યારે દાખલા કરશું ત્યારે આપણે શીખી લેશું બરાબર. જે રોકાણ વેચાણનો જે છે મુદ્દો છે, જ્યાં રોકાણ વેચાણનો નફો છે એ આપણે મૂડી ઘટાડા ખાતામાં લખવાનો છે બરાબર. એક મુદ્દો મેં રાખી દીધો છે બરાબર. એ મુદ્દો આપણે જ્યારે દરેક દાખલામાં આવશે બરાબર, એ દરેક દાખલામાં શીખી લેશું બરાબર છે. ચાલો, તો હવે આપણે મૂડી ઘટાડા ખાતું બંધ કરવાનું છે અને ભંડોળની પ્રાપ્તિ જ મોટા ભાગે વધારે થશે. ભંડોળનો ઉપયોગ જે છે એની બાજુ વધારે છે એ નાણું આવશે નહીં બરાબર. હંમેશા તમારી બાકી છે એ મોટા ભાગે મોસ્ટ ઓફ ક્વેશ્ચનમાં જે છે એ જમા બાકી જશે બરાબર. અને આ બધી બાકી તમારે દાખલા તરીકે આ બાજુ છે એ 80,000 આવ્યા અને આ બાજુ છે, આ બાજુનું ટોટલ તમારો જે નુકસાન બાજુનો અથવા તો ભંડોળની ઉપયોગ બાજુનો છે એ તમારો 70,000 આવ્યો બરાબર. આ બાજુનો ટોટલ તમે કર્યો અને 70,000 આવ્યો. તો આ બંનેનો તફાવત છે, 10,000. એને આપણે ક્યાં લઈ જવાનો થશે? તો કે મૂડી અનામતમાં. ક્યાં લઈ જવાનું થશે? મૂડી અનામત ખાતે. શું કામ મૂડી અનામત ખાતે? તો કે મૂડી અનામત ખાતે આપણે કઈ બાબત લઈ જઈએ? તો કે સર મૂડી અનામતમાં આપણે જો કોઈ મિલકત વેચાણ કર્યું હોય બરાબર છે, અથવા તો લાંબા ગાળાનો નફો આપણને થયો હોય, એમાંથી આપણે કોઈ અનામત ઊભું કર્યું હોય બરાબર, તો એને આપણે છે એ મૂડી અનામત ખાતે એ અનામતને લઈ જવું પડે બરાબર. અનામત ઊભું કરવું હોય તો ત્યાં આપણે મૂડી અનામત લાગુ પડે. મૂડી અનામતમાં આપણે મિલકત વેચાણનો નફો અથવા તો લાંબા ગાળાનો કોઈ બીજો બિન ધંધાકીય નફો થયો હોય તો એને આપણે જે છે એ મૂડી અનામતમાં લઈ જઈએ. એટલે આને આપણે ક્યાં લઈ જવું પડે? મૂડી અનામતમાં લઈ જવું પડે કારણ કે આ બિન ધંધાકીય નફો આપણી પાસે ઊભો છે બરાબર. એટલે આને આપણે ક્યાં લઈ જવું પડે? મૂડી અનામત ખાતે લઈ જવું પડે. અને એની લાસ્ટ આમ નોંધ આપણે કરતા હોય ત્યારે આપણે અહીંયા કહી શકીએ કે શું? તો કે મૂડી ઘટાડા ખાતામાં ઉધાર બાજુ છે એટલે મૂડી ઘટાડા ખાતે ઉધાર, અને એમાંથી આપણે ક્યાં લઈ જઈશું? મૂડી અનામત ખાતે. એટલે મૂડી અનામત ખાતાની બાકી શું હોય? જમા. તો અહીંયા આપણે લખી નાખશું મૂડી ઘટાડા ખાતે ઉધાર, અને તે ક્યાં લઈ જશું? મૂડી અનામત ખાતે બરાબર. જે આપણે બાકી વધી એને આપણે ક્યાં લઈ જશું? મૂડી અનામત ખાતે. હંમેશા આપણે મૂડી અનામત ખાતે લઈ જવાનું થશે 10,000 બરાબર, અથવા તો જે આવે તે બરાબર છે. ને
પછી આપણે લાસ્ટમાં આપણે એક વસ્તુ તૈયાર કરવાની થશે પાકું સરવૈયું, જે આપણે દરેક દાખલામાં કરશું, બરાબર છે. કઈ દાખલામાં આપણે રાખી દીધું નથી એટલે આમાં આપણે વધારે હવે ટાઈમ આપવો નથી, બરાબર. દરેક દાખલામાં આપણે નવું પાકું સરવૈયું બનાવશું અને એકદમ ઇઝી છે, બરાબર. જે સુધારા કર્યા છે એ સુધારા પ્રમાણે આપણે નવું પાકું સરવૈયું છે એ બનાવી નાખશું, બરાબર છે. અને આ દાખલામાં એટલે કે આજે આટલું જ, બરાબર છે. બધાય મોટા ભાગની આમનોંધો મેં તમને કહી દીધી, બરાબર. અને કઈ રીતે આપણે દાખલો ગણવાનો છે એ પણ મેં તમને કહી દીધું. મોટા ભાગે તમારે મૂડી ઘટાડા ખાતું અને આમનોંધ અને પાકું સરવૈયું આ 3 જ વસ્તુ બનાવવાની થશે, બરાબર. અને છતાં કોઈ પણ જાતનો ડાઉટ તમને રહી ગયો હોય, બરાબર, તો તમે કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ. અને હા, પૂરેપૂરા ચેપ્ટરની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જે લાસ્ટ ટાઈમ કરાવેલા સમ છે એની પણ પ્રેક્ટિસ કરજો, એ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. અને નવા સમ પણ પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.